નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો જિલ્લા બાળ સુરક્ષા એકમ ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 10/2/2026 ના રોજ રાખવામાં આવેલું હોય। તો આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળ સંભાળ ગૃહ 2 તથા સરકારી શિશુ ગૃહ 1 ગાંધીનગરની કચેરી સંસ્થા માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલી જગ્યાઓ ભરવાની થાય છે। નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ તારીખ 10/2/2026 ના રોજ સવારે 9 કલાકે જિલ્લા બાળ સુરક્ષાની કચેરી એ બ્લોક ભોંયતળિયે સહયોગ સંકુલ બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલની સામે પથિકા આશ્રમની બાજુમાં સેક્ટર નંબર 11 ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલું છે। ઉમેદવારોએ જાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। હવે મિત્રો, અહીં અલગ અલગ જે સંસ્થાઓ છે તેની અંદર કઈ કઈ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તે સંસ્થા વાઇઝ આપણે જગ્યાઓ જોઈએ તો જિલ્લા બાળ સુરક્ષા એકમ ગાંધીનગર જે સંસ્થા છે તેની અંદર કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પ્રોટેક્શન ઓફિસરની જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને 27,804 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવારોએ પોસ્ટ ગ્રેજ્યુએશન સોશિયલ વર્કર, સોશિયલ સાયન્સ, સોશિયોલોજી, ચિલ્ડ્રન ડેવલપમેન્ટ જેવી ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત અહીં આ વિભાગનો એટલીસ્ટ 2 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો આ જગ્યા માટે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે। હવે મિત્રો, સંસ્થા નંબર 2 છે સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર 17 ગાંધીનગર। તેની અંદર કઈ કઈ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી જોઈએ તો પ્રથમ જગ્યા છે પ્રોબેશન ઓફિસર, કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને માસિક 23,170 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારો સોશિયલ વર્ક, સોશિયલ સાયન્સ, સોશિયોલોજી અને LLB અન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત આ વિભાગને લગતો 2 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ વય ન હોય તેવા ઉમેદવારો આ જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે। નંબર 2 છે કે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનરની આ જગ્યા છે। અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોને માસિક 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ડીપીએડ, સીપીએડ કે બીપીએડ કરેલા હોવા જોઈએ અને આ વિભાગનો એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ વય ન ધરાવતા હોવા જોઈએ। 3 નંબરની જગ્યા છે મિત્રો આ સંસ્થા માટે હાઉસકીપર। અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને માસિક 11,767 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। જગ્યા ઉપર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય બોર્ડમાંથી ઉમેદવાર SSC પાસ હોવા જોઈએ। મર્યાદા 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। આ સંસ્થા માટે ચોથા નંબરની જે જગ્યા છે તે હેલ્પર કમ નાઇટ વોચમેન, ફક્ત પુરુષ ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। આ જગ્યામાં ભરતી થતા ઉમેદવારોને માસિક 11,767 રૂપિયા પગાર મળશે। આ જગ્યા પર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર અન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ વય ન ધરાવતા હોવા જોઈએ। મિત્રો, 3 નંબરની જગ્યા છે સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર 19 ગાંધીનગર માટે વિવિધ જગ્યાઓ જે ભરતી થવાની છે તેની માહિતી જોઈએ તો ક્રમ નંબર 1 પર જગ્યા છે કાઉન્સલર। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 23,170 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સોશિયલ વર્કર, સોશિયલ સાયન્સ, પબ્લિક હેલ્થ માં ડિગ્રી ધરાવતા હોવા જોઈએ
અને આ વિભાગનો એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ ગવર્મેન્ટ અથવા એનજીઓમાં પણ ધરાવતા હોવા જોઈએ. મર્યાદાની વાત કરીએ મિત્રો તો અહીં 21 થી 40 વર્ષ વચ્ચે વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. જગ્યા છે સ્ટોરકીપર કમ એકાઉન્ટન્ટ. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને 18,536 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોમર્સ ગ્રેજ્યુએટ અથવા મેથેમેટિક્સની ડિગ્રી સાથે ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને આ વિભાગનો એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. 3 નંબરની જગ્યા છે ફાર્મિકલ સ્ટાફ. અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને માસિક 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ કરેલા ઉમેદવારો આ જગ્યામાં વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. તેમજ આ વિભાગનો 1 વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. નંબરની જગ્યા છે આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર. અહીં પણ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 3 વર્ષનો મ્યુઝિક વિશારદ કોર્સ અથવા ઈટીડી કે બીએ ઇન મ્યુઝિકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. એટલીસ્ટ આ વિભાગનો 1 વર્ષનો અનુભવ પણ જરૂરી છે. વય મર્યાદાની વાત કરીએ તો 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ વય ન હોવી જોઈએ. આ નંબરની જગ્યા છે હાઉસ ફાધર. અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને માસિક 14,564 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ અને આ વિભાગનો એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે. મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ વય ન ધરાવતા હોવા જોઈએ. મિત્રો આગળની જગ્યા છે કુક એટલે કે રસોઈયા માટેની જગ્યા છે. અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને માસિક 12,026 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા ઉપર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. વય મર્યાદા 21 થી 40 વર્ષ હોવી જોઈએ. મિત્રો આગળની જગ્યા છે હાઉસકીપર. અહીં પણ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. આ જગ્યા માટેની વય મર્યાદા 21 થી 40 વર્ષ હોવી જોઈએ. મિત્રો આગળની જે સંસ્થા છે તે સરકારી શિશુગૃહ સેક્ટર 15 ગાંધીનગર માટે અહીં આયાની જગ્યા ઉપર ભરતી થવાની છે. આયાની કુલ 6 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાત માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 થી 45 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ. મિત્રો આ જગ્યાના વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની મહત્વની જે સૂચનાઓ આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ તો ઉપરોક્ત જગ્યાઓ માટે ઈચ્છુક ઉમેદવારોએ 1 કરતા વધારે જગ્યા માટે અલગ અલગ સાદા કાગળ પર પૂરું નામ, સરનામું અને સંપર્ક નંબરની વિગતો તથા પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ સાથે આપવાની રહેશે અને જે કચેરી સંસ્થા માટે અરજી કરેલ હોય તે કચેરી સંસ્થાનું નામ, નંબરની વિગતો તથા પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ સાથે આવવાનું રહેશે અને જે કચેરી સંસ્થા માટે અરજી કરેલ હોય તે કચેરી સંસ્થાનું નામ તથા પોસ્ટ જગ્યા માટે અરજી કરી હોય તે પોસ્ટ જગ્યાનું સ્પષ્ટ નામ ફરજિયાત અરજીમાં દર્શાવવાનું રહેશે. સૂચના નંબર 2 જોઈએ કે ઉમેદવારે ઉપરોક્ત દર્શાવેલી તારીખ, સમય, સ્થળ, પોતાની શૈક્ષણિક લાયકાત, અનુભવ, અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે. પાસપોર્ટ સાઇઝના 2 ફોટો, ઓળખના પુરાવાની નકલ, સરકાર માન્ય કોઈ પણ એક પુરાવો, આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે રાખવાની રહેશે. જન્મ આધાર માટે લિવિંગ સર્ટિફિકેટ, એસએસસી બોર્ડ ક્રેડિટ પ્રમાણપત્ર જેમાં જન્મ તારીખ આધાર હોય તે સાથે રાખવાની રહેશે તથા સ્વપ્રમાણિત નકલો સાથે સમય સવારે 9 કલાકથી
11 કલાક સુધી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સૂચના નંબર 3 જોઈએ કે રજીસ્ટ્રેશનના સમય મર્યાદા બાદ આવેલા ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અને મૌખિક ઇન્ટરવ્યુને પાત્ર ગણાશે નહીં. ઉપરોક્ત જગ્યાઓ માટે પૂરક પ્રમાણપત્રો અસલ તથા પ્રમાણિત નકલ રજૂ ન કરેલ ઉમેદવારોની મૌખિક ઇન્ટરવ્યુને પાત્ર રહેશે નહીં. સૂચના નંબર 5 જોઈએ તો ઉપરોક્ત જગ્યા નંબર ક્રમ 5 હેલ્પર કમ નાઇટ વોચમેન ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે તથા ક્રમ નંબર 13 આયાબેન ની કુલ 4 જગ્યાઓ ફક્ત પ્રતીક્ષા યાદી માટે છે અને ક્રમ નંબર 1 થી 4 તથા 6 થી 12 અને ક્રમ નંબર 13 આયાબેનની 2 જગ્યા 11 માસના કરાર આધારિત ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે. સૂચના નંબર 6 જોઈએ કે ઉપરોક્ત 11 માસના કરાર આધારિત ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ ગાંધીનગરનો રહેશે. મિત્રો, આ હતી 11 માસના કરાર આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાતમાં જે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે તેની માહિતી આપતો વિડીયો. જો અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અનુભવ જો તમે ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખે, સમયે અને સ્થળે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા વિનંતી છે. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.